બોલો દાદા, કઈથી આયા? સહેજપુરથી આયા, અમદાવાદ સહેજપુર. શું નામ તમારું? અરવિંદભાઈ. પ્રવીણભાઈ. આખું નામ? અરવિંદભાઈ આખું નામ? અરવિંદભાઈ નાનાલાલ પટેલ. અરવિંદભાઈ નાનાલાલ પટેલ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 85 85 થઈ ગયા? વાહ, જોરદાર હશે તમે તો. હા, શું કરતા હતા તમે પેલા? ખેતીવાડી. ખેતીવાડી કરતા હતા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? કોઈ નહીં. કોઈ નહીં. ક્યાં ગયા બધા ઘરના? કોઈ છે જ નહીં. ઠીક. તમારા ઘરવાળા? આ ભત્રીજો છે. અચ્છા, ભત્રીજો. તમારા લગ્ન નહીં થયા? ઓકે. નારાયણભાઈ પ્રવીણભાઈ પટેલ. નારાયણભાઈ પ્રવીણભાઈ પટેલ. તમારે શું થયા? મારા કાકા થાય, મોટા બાપા. મોટા બાપા થાય. તમે મૂકવા આવ્યા છો? હા, હું મૂકું. તમારથી રખાય નહીં? હવે મારા ઘેર પોતે 10 જણ છે, એમાં 3 જણા તમારી જેમ ઊભી સાચું. 10 હોય તો 11 માં શું ફરક પડે યાર? પણ સહી શકો. 10 નો આંકડો અને 11 નો આંકડો શું ફરક પડે? શું પરિસ્થિતિ નથી. અચ્છા, પરિસ્થિતિ નહીં તમારી. હા, એટલે હું મારા હારાન છોકરાને રાખું છું, તમારી બેનની સાસુને. હારા છોકરાને રાખો તો તમારા સગા મોટા બાપા ના રાખે? મહિનાનો છે, છૂટું કરેલું છે. અચ્છા. અને આ બી મારા મામાનો છોકરો રાખતો હતો, એને 10 વર્ષથી બિચારા એને રાખ્યા છે. બરાબર. અને એની છોકરાની બહુ બી ગતિ રહી, કોઈ ચિંતા નહીં. અને 2 છોકરા મૂકીને એ ગતિ રહી. એટલે મારે તાબડતોડ આ ડિસિઝન તમારે શું થાય? તમારે? મારા ભાઈબંધ થાય. તમારે મિત્ર જ છે. બોલો દાદા. બોલો. તમારા ઘરના તો ના પાડે છે રાખવાની? હા, તમને રાખવા ના પાડે તમારા ઘરના? 10 જણા છે એટલે કે નહીં પોહાય એવું કે છે. આપણા ઘેર એવું છે ને? પાક્કું ને? તમને કોઈ કીધું તમે કટપ્પા જેવા દેખાવ છો? ના ભાઈ. બાહુબલી પિક્ચર જોયું તમે? હું બતાવું પિક્ચર તમને જોરદાર. અરવિંદભાઈ ને ટેન્શન છે કશું કાકા? કોઈ ટેન્શન છે કશું? આ બદલા બદલી કરે એ ટેન્શન. અચ્છા, ઘર બદલા બદલી થાય એની ચિંતા છે, પણ આવું બદલવું નહીં પડે. આવું ગેરંટી. હવે તમે જીવો તો લગીન માં જો રહેવાનું. તમે જીવન તો લગીન પ્રોમિસ. બધા એવું જ કે છે. બધા એવું કહે છે ને, પણ અત્યાર સુધી તમે જ્યાં ગયા એ ખબર નહીં મને ક્યાં રહ્યા, પણ હવે જ્યાં જગ્યા આવ્યા છો એ તમે રહેશો ફરી ખબર પડશે. ચિંતા ના કરશો. ભાઈ રહેવાનું છે. અહીં નહીં, બીજું તમારા જેવા બધા બહુ લોકો છે, એમના જોડે રહેવાનું તમારે. બીજો એક બંગલો છે આપણો મસ્ત, તમારા માટે જ બનાવે સ્પેશિયલ. કશું વિચારો છો? કેવો વિચાર આવે છે કે હવે ઘર બદલવું નહીં બસ હવે, હે ને? ઘર બદલું ને આ ઘડી ઘડી તાર રહો ને અહીં રહો ને 3 વર્ષ તો રહ્યો હતા. હવે આજે કે હેડો અમારી જોડે. તમને શું કીધું? શું કહીને લાયા? શું કહીને લાયા તમને? અહીં રહેવા માટે. રહેવા લાયા એમ? હેડો બે જાવ ગાડી એમ? હા તો કશો વાંધો નહીં, રો આપણા ત્યાં, ચિંતા ના કરો, હે ને? ટેન્શન ના લેશો. આ છેલ્લું ઘર તમારું, અમારી ગેરંટી. બરાબર? ગુજરાતના આ હીરાને તો તમે ઓળખતા જ હશે. આ છે મહિપતસિંહ ચૌહાણ, જે ગુજરાતનો એ હીરો છે જેમના કોઈ નથી, એના મહિપતસિંહ ચૌહાણ છે, જે ગુજરાતના ઘણા બધા લોકોના દિલમાં રાજ કરે છે અને પોતાનું કામ કોઈ પણ સ્વાર્થ વિના કર્યા કરે છે. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હું તમને આવા જ ઘણા બધા વિડીયો બીજે આ ચેનલ પર જોવા મળશે તમને. મહિપતસિંહ ચૌહાણ માટે તમે શું કહેવા માંગશો મને આ વિડીયોમાં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.